અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા, છારોડી, વિરોચનગર મુસ્લિમ સમાજ તેમજ જમિયત ઉલમા હિન્દ તરફથી સાણંદ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। સાણંદ જીઆઈડીસી પોલીસની એકતરફી કાર્યવાહી કરવાથી કલાણા, વિરોચનગર, છારોડી ગામોથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ સાણંદ પ્રાંત ઓફિસે એકત્રિત થયા। કલાણા ગામ ખાતે બહારથી આવેલા જાનના ડીજે વગાડવાના ફટાકડા ફોડવા બાબત ઘર્ષણ થયું। મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદથી દૂર ડીજે વગાડવાને ફટાકડા ફોડવા કહેતા ઠાકોર સમાજ વચ્ચે ઘર્ષણ થયું। તો આ અંગે એકતરફી કાર્યવાહીથી મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તો બીજી તરફ હાજર કોન્સ્ટેબલ દ્વારા ઠાકોરને વધુ ઉશ્કેરવા તેવા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। આવેદનપત્ર આપવામાં કે સાહેબ કલાણા ગામે અગાઉ પણ ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઝઘડો થયેલો। એ સમયે મુસ્લિમ પર્સન 3 ઇન્જર્ડ 3 દિવસ ઇન્ડોર પેશન્ટ જે કે હોસ્પિટલમાં છતાં મુસ્લિમ સમાજની એફઆઈઆર લેવામાં આવતી નથી। ઠાકોર સમાજની એફઆઈઆર લેવામાં આવે અને મુસ્લિમ સમાજના 12 માણસોને એરેસ્ટ કરવામાં આવે અને બીજા 20નો ટોળો બતાવવામાં આવે। એ પછી સાહેબ આ 15/1 હવે સાહેબ ગઈકાલે કારણ સાહેબ મસ્જિદના આગળ એ વખતે રિક્ષામાં એક ભાઈ જોરથી ડીજે એટલે ગીત બજાવતો હતો। તો એક ભાઈ એવું કીધું ભાઈ મસ્જિદના આગળ તું ના બજાય, નમાજનો ટાઈમ હતો, એક જણને બોલવા દીધું। તો સાહેબ એને ઝપાઝપી કરી। હવે જે માણસ રિક્ષાવાળો હતો એ તો ત્યાંથી નીકળી ગયો। ત્યારબાદ ઠાકોર સમાજ ચડીને આવ્યો। હવે સાહેબ એ ફરિયાદીએ સમાધાન બી કરી લીધું કોર્ટમાં કે મારા આના સાથે કોઈ લેવા દેવા નહીં। એ જ ઝઘડો સાહેબ એમાં સમાધાન બી થઈ ગયું। 12 જણને 6 જણને એન્ટિસિપેટરી બેલ મળી ગયા, બીજા 6 જણને રેગ્યુલર બેલ। એ મુદ્દો 15/1 વાળો પતિ હા, પણ એ વખતે સાહેબ અમારી એફઆઈઆર લેવામાં નથી આવી રજૂઆત કરવા છતાં મારું કહેવું એવું છે। 3 અમારા બી ઇન્જર્ડ પેશન્ટ હતા અને 3 દિવસ જેકે હોસ્પિટલમાં પોલીસ જોઈ રહી છે કે ભાઈ આ જેકે હોસ્પિટલમાં છે। ત્યાં ભાઈના હાથમાં પાટો, માથે પાટો તો પોલીસ ડાયરેક્ટ ત્યાંથી એરેસ્ટ કરે, પણ અમારી એફઆઈઆર લેવામાં નહીં આવતી। ગઈકાલે સાહેબ કલાણા મુકામે મુસ્લિમ સમાજમાં નિકાહખાનીનો પ્રોગ્રામ મસ્જિદમાં હતો, નમાજનો બી ટાઈમ હતો, ઠાકોર સમાજમાં બી લગ્ન હતા સાહેબ અને બહારથી જાન ડીજે લઈને આવેલી। હવે સાહેબ મસ્જિદનો જે રસ્તો રહ્યો ત્યાં આજ સુધી કોઈ દિવસ ડીજે નીકળતું નહીં, કારણ કે એ અંદર બધું રહેણાંક વિસ્તાર, ત્યાં રસ્તો જ નહીં ડીજેનો। તેમ છતાં ડીજે દૂર છે, છતાં સાહેબ આપણે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં, જીન્સ ટી શર્ટમાં, પેન્ટ શર્ટમાં, કોઈ પણ જાતની વર્દી વગર ઠાકોર સમાજને ઉશ્કેરણી કરે કે ભાઈ તમે ડીજે મસ્જિદ આગળ વગાડો। એટલે સાહેબ આ અમારે શું માનવું? ઉપરથી કે તમે મસ્જિદ આગળ ડીજે વગાડો, ફટાકડા ફોડો, અને સાહેબ એ જ ઠાકોર સમાજના માણસોને સાથે લઈ જઈને ગઈકાલે પણ મુસ્લિમ સમાજના માણસો વિરુદ્ધ ચેપ્ટર કેસ કર્યો, એફઆઈઆર કર્યો, એ અમને કંઈ ખબર નથી, પણ રાત્રે પોલીસ આવેલી કે ભાઈ આટલા માણસો તમે હાજર કરો। અને સાહેબ એ રાતે મુસલમાનો ખેતરમાં ઊંઘી રહ્યા છોકરાઓ લઈને, જાણે આતંકવાદી ઘૂસી જાય એ રીતે ગામની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું। એટલે સાહેબ આ બધું શું? એટલે સાહેબ અમારી એક જ રજૂઆત છે કે આ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો સામે કડકથી કડક કાર્યવાહી થાય। આપનું કેવું એમ છે કે પોલીસ જ ગઈકાલની ઘટના, હા ગઈકાલની ઘટના છે। જીઆઈડીસી પોલીસના કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં, જીન્સ પેન્ટ શર્ટમાં, અને મુસ્લિમ સમાજને ધમકી કેવી સાહેબ? તમારા ઘર પડી જશે, તમારી મસ્જિદ પડી જશે, એટલે અમારે શું માનવું? એ લોકો કોન્સ્ટેબલ જ હતા? હા, કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ એક તો નામ જો, બીજાના નામ ગામવાળા નહીં જાણતા। અને સાહેબ સીસીટીવી ફૂટેજ બી છે અને વિડીયો પણ બનાવેલા છે। અચ્છા, 15/1ની જે માથાકૂટ થઈ એ પહેલા કોઈ અગાઉ કલ્યાણમાં માથાકૂટ ના સાહેબ, કોઈ દિવસ નહીં। અને સાહેબ ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ હંમેશા હળીમળી રહે, કાયમ માટે। પણ સાહેબ અત્યારે શું થઈ ગયું નહીં ખબર પડતી નહીં। અને સાહેબ 10-12 જવાનોને તો એવા તૈયાર કર્યા એમને કે ફક્ત આ જ કામ કરવાનું બસ। અને પોલીસ સ્ટેશનનો એવો નિયમ કે કલાણામાં કંઈ બી થાય એટલે મુસ્લિમ સામે ફરિયાદ દાખલ કરી નાખવાની। અમે સાહેબ જે વખતે અલ્પેશજી ઠાકોર આવવાના હતા
એ વખતે લેખિતમાં સાહેબ ફોટા સાથે એ વખતે પોસ્ટરમાં એવું લખેલું કે કલાણા ગામના અસામાજિક તત્વો હિન્દુ સમાજના લોકોને હેરાન કરવાના બનાવ. એટલે સાહેબ શું મુસ્લિમ સમાજ અસામાજિક તત્વ? ઠીક છે. કલાણાના ઠાકોર આગેવાનોને પણ ગામના લોકોની બેચાની બોલાવું છું કે ભાઈ ગામમાં વર્ષોથી આ રીતે હળીમળી રહેતા હોય તો અત્યારે અચાનક આવું શું? હા, અને સાહેબ આની અંદર આપણે નામ ભાવેશ જણના નામ લખેલા. બસ આટલા લોકોનો ત્રાસ, બીજું કંઈ જ નહીં. આટલા લોકોનો જ મુશ્કેલીજનક આ લોકો વાતાવરણ કરીને ગમે ત્યાં ડીજે જોરથી વગાડાવશે, કાં પેલું શું કહેવાય બાઇકોને રેસ અપાવશે મુસ્લિમ એરિયામાં, આવું બધું છે. પણ સાહેબ અમને દુઃખ એ વાતનું કે પોલીસ સ્ટેશન શા માટે કાર્યવાહી નહીં કરતું? એમના ઉપર એવું તો શું પ્રેશર હશે કે પછી કાયદો જ નહીં? અને સાહેબ ડીજે વગાડવું, ડીજેનો અવાજ કેટલો બધો હોય સાહેબ, અને એ રહેણાંક વિસ્તારમાં અને પોલીસ કોન્સ્ટેબલોની હાજરીમાં. સાહેબ ડીજે વાગતા હોય ને ઘરના નરિયા પડી જાય, દેશી નરિયા, એવા ડીજે અત્યારે નીકળ્યા. અને પોલીસ ઉપરથી એમ કે ભાઈ વગાડો, અમે બેઠા વગાડો તમે, ચલો રોકો. ડીજે વાળા ના પડે છતાં પોલીસ હા સાહેબ, ડીજે વાળા ના પાડે કે ભાઈ મસ્જિદ આગળ પોલીસ કોન્સ્ટેબલ એવું કીધું. આજે અમે મુસ્લિમ સમાજ તરફથી કલાણા ગામે ઠાકોર અને મુસ્લિમો વચ્ચે જે દેશ ચાલી રહ્યો છે તે પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલના હિસાબે જ થાય છે. પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહેલ છે, જેના કારણે આ વારંવાર બબાલ થતી રહે છે. તારીખ 15/1/25ના રોજ માથાકૂટ થઈ હતી, જે શાંત પડી, અને ફરીથી તારીખ ગઈકાલે આ માથાકૂટ થઈ. તેમાં પોલીસે ખુદ પોલીસ કોન્સ્ટેબલે સાદા દિવસમાં આવીને ડીજે વગાડાવે છે અને મુસલમાન સમાજની લાગણી દુભાવે છે. મસ્જિદ આગળ કોઈ વાજિંત્રે વગાડી શકાય નહીં. આમ છતાં આ પોલીસો ગામમાં ટેન્શન ઊભું કરવા માટે કરી રહેલા છે, જે હરગીજ ચલાવી લેવાય નહીં. અને જે તે પોલીસ કોન્સ્ટેબલો સામે પગલાં લે એવી અમારી ફરજ છે. અને મુસલમાનો પર ખોટા કેસ ના થાય તે માટે તાકીદારીને પૂરતી તપાસ કર્યા પછી જ એફઆઈઆર નોંધે એવી અમારી વિનંતી છે. આજે તારીખ 16/5/2025ના રોજ અમો મહેસૂલ ભવન સાણંદ મુકામે નાયબ કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ. આ આવેદનપત્રમાં કલાણા છારોડી વિરોચનનગર મુસ્લિમ સમાજ તેમજ જમિયત સાણંદ મુસ્લિમ તરફથી આવેદનપત્ર આપેલ. અને આવેદનપત્રનો મુખ્ય હેતુ એ હતો કે કલાણા ગામના મુસ્લિમ વ્યક્તિઓને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ગઈકાલે ઠાકોર સમાજને ડીજે વગાડવા માટે ઉશ્કેરણી કરેલ અને મસ્જિદ આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા કહેલ અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવેલ અને મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થવા છતાં મુસ્લિમ સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર તથા ગુનો નોંધેલ છે, જે બદલ અમે આવેદનપત્ર આપેલ છે. અને ભવિષ્યમાં મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવામાં ના આવે તે અમારો મુખ્ય આશય છે. આજે તારીખ 16/5/2025ના રોજ મહેસૂલ ભવન સાણંદ ખાતે નાયબ કલેક્ટર શ્રી સાણંદ નાઓને કલાણા છારોડી વિરોચનનગર તથા જમિયતે ઉલમા હિન્દ સાણંદ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું. એ આવેદનપત્રનો ખાસ હેતુ એ હતો કે ગઈકાલે કલાણા મુકામે ઠાકોર સમાજના જાનૈયો દ્વારા જે ડીજે લઈને મસ્જિદ તરફ જવાનો રસ્તો ન હોવા છતાં ત્યાં ડીજે વગાડવાનો આગ્રહ કરતા મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓ સમજાવવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ઠાકોર સમાજના વ્યક્તિઓને જબરદસ્તી મસ્જિદની આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા માટે ઉશ્કેરાતા, તેમજ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આવી બાબતોમાં મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થતો હોવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફક્ત મુસ્લિમ વિરોધી જ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જ્યારે
ઠાકોર સમાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. અગાઉ પણ મુસ્લિમ સમાજના 3 માણસો ઇન્જર્ડ થવાથી 3 થી 4 દિવસ જે કે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ રહેવા છતાં પોલીસ તેમની સાથે હોવા છતાં ખૂબ સારી રીતે જાણવા છતાં મુસ્લિમ સમાજની કોઈ એફઆઈઆર કરવામાં ના આવી અને ઠાકોર સમાજની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવી, જેથી ઠાકોર સમાજના અમુક વ્યક્તિઓને પ્રોત્સાહન મળતા તેઓ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રહ્યા છે. મુસ્લિમ સમાજની ભોળી વ્યક્તિઓને તેઓનો શિકાર બનાવી રહ્યા છે. આ રીતે કલાણા મુસ્લિમ સમાજ ઉપર તેમજ સાણંદ મુસ્લિમ સમાજ ઉપર ભવિષ્યમાં જુલ્મ અને અત્યાચાર ના થાય એ હેતુથી અમે આજે આવેદનપત્ર આપેલ છે. અને આ મીડિયાના માધ્યમથી હું ખાસ કહેવા માગું છું કે મુસ્લિમ સમાજ કોઈ દિવસ કોઈ જુલ્મ કે અત્યાચારમાં માનતો નથી અને જે જુલ્મ કરે છે, અત્યાચાર કરે છે, મુસલમાન નથી. કારણ કે અમારા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તો અમને એવી શિક્ષા અને તાલીમ આપી છે કે દુનિયાનો દરેક ઇન્સાન પોતાનો ભાઈ છે. અમારા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અમને ઇન્સાનિયત શીખવાડી છે, માનવતા શીખવાડી છે. પરંતુ જ્યારે અમારી ઇન્સાનિયત અને માનવતા હોવા છતાં અમને આ રીતે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે ત્યારે અમારે આ રીતે આવેદનપત્ર આપવા પડે છે. અને આ આવેદનપત્રના આધારે તમામ અધિકારીઓ કડકમાંથી કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં કલાણા મુસ્લિમ સમાજના વ્યક્તિઓ આવા અસામાજિક તત્વોનો શિકાર ના બને, પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદનો ભોગ ના બને એ હેતુથી અમે આવેદનપત્ર આપેલ છે. અફઝલ ખાન પઠાણ સાથે બેલોન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.